કેમ છો? મજામાં. રવિવારની બોલી ટોકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો, એવું કહેવાય છે કે માન્યતા, પેરાડાઇમ્સ એક એવી બાબત છે જેની શરૂઆત તો સત્યથી જ થઈ હોય છે, પરંતુ તે સત્ય ધીરે ધીરે માન્યતામાં ફેરવાઈ જાય છે. જે સત્ય વર્ષો પહેલા તે સમય માટે ચોક્કસ હતું, તે સત્ય બને કે આજના સમય માટે જરા બદલાઈ ગયેલું હોય. પરંતુ જ્યારે સત્ય માન્યતામાં પરિવર્તિત થઈ જાય છે ત્યારે મનુષ્યને આ માન્યતામાંથી બહાર નીકળવામાં બહુ જ તકલીફ પડે છે. આ જ વાતને વાર્તા સ્વરૂપે ખૂબ સરસ રીતે લખાયું છે. આજની જે વાર્તા છે તેનું નામ છે સત્ય અને માન્યતા. વાત વર્ષો પુરાણી છે. એવું કહેવાય છે કે એક અનિષ્ટના દેવતા હતા. આ અનિષ્ટના દેવતાનું નામ મારા. આ અનિષ્ટના દેવતા ચારે બાજુ ભયનું વાતાવરણ ફેલાવે, ચારે બાજુ અસત્યનો મારો ચલાવે અને હંમેશા લોકોને તકલીફમાં રાખે. હવે આ મારાની પાસે ઘણા બધા સેવકો. એક વખત તેઓ તેમના સેવકો સાથે એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ જેવા આ જંગલમાંથી બહાર નીકળ્યા, એક ગામના પાદરે પહોંચ્યા. ત્યાં ગામના પાદરે એક વ્યક્તિ આ મારાને સામે મળ્યો. મારાએ જોયું કે આ વ્યક્તિના મુખ પર કંઈક અલગ જ તેજ છે. તેમણે તે વ્યક્તિને ઊભો રાખ્યો અને પૂછ્યું, આજે તારા ચહેરા પર જે તેજ છે તેનું કારણ શું છે? મારાએ આવું તે વ્યક્તિને પૂછ્યું. તે વ્યક્તિએ કહ્યું કે આજે મારા ઘણા બધા પ્રયત્નો પછી મને એક સત્ય મળ્યું છે અને આ સત્ય ઉપર મને ખૂબ આનંદ છે કે મેં આ સત્ય શોધ્યું છે અને હવે હું આની પર કામ કરીશ અને ચારે બાજુ સત્યનો પ્રકાશ ફેલાવીશ. મારાએ આ સાંભળ્યું. મારા પણ હસ્યા, તેમણે પણ સ્મિત કર્યું. પછી પેલો વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો. હવે આ બાજુ મારા અને તેના સેવકો ધીરે ધીરે ગામ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. તેમાં અમુક સેવકોએ મારાને પૂછ્યું, મારાને વિનંતી કરી કે મારા મહારાજ, તમને પેલો જે વ્યક્તિ મળ્યો કે જેણે કહ્યું કે તેને સત્યનું અનુભવ થયો છે, સત્યનું તેણે શોધ કરી છે, તો તમે તેની સામે જઈને હસ્યા કેમ? તમને એવું ના થયું કે આ માણસ જો સત્યની શોધ તેણે કરી છે તે અન્ય લોકોને પણ કહેશે અને ચારે બાજુ સત્યનો ફેલાવો થશે. જ્યારે સત્યનો ફેલાવો થશે ત્યારે અસત્યનો નાશ થશે અને અસત્યનો નાશ થશે એટલે આપણા જે સમૂહ છે, આપણું જે અસ્તિત્વ છે તે પણ જોખમમાં આવી જશે. આપ અનિષ્ટના દેવતા છો, અસત્યના સારથી છો, તો આ વાતથી તમને દુઃખ ના થયું? તમારે તે વ્યક્તિને હાનિ ના પહોંચાડવી જોઈએ? ઘણી વખત આવું પૂછ્યા પછી મારાએ કહ્યું કે સારું, હું તમને આનો જવાબ આપું. આપણે આ ઝાડ છે, ઝાડ નીચે બેસીએ, તમને માંડીને વાત કરું. બધા શિષ્યો, સેવકો ગોઠવાઈ ગયા. મારા ઝાડ પાસે જે ઓટલા જેવું હતું ત્યાં બેસી ગયા. તેમણે વાત કરી. તમને એમ લાગ્યું ને પેલો વ્યક્તિ જેને સત્યની શોધ થઈ છે તે સત્યનો ફેલાવો કરશે ને આપણને તકલીફ પડશે? આપણે અનિષ્ટના દેવતા છીએ, આપણે અસત્યનો ફેલાવો કરવાનો છે અને તમને એવું લાગ્યું કે આપણને તકલીફ પડશે. અહીંયા તમને એક વાત સમજાવી દઉં જે ખૂબ જ અગત્યની છે કે જ્યારે કોઈ વ્યક્તિને સત્ય મળે છે તે સત્ય માટે એટલો બધો સક્રિય થઈ જાય છે કે સત્યને તે માન્યતામાં ફેરવી નાખે છે.
એટલે આ જે સત્ય છે તે સત્ય લાંબો સમય સુધી સત્ય નથી રહેતું, પણ એક માન્યતા બની જાય છે. અને જ્યારે માન્યતા બની જાય છે ત્યારે અમુક વર્ષો પછી તે સત્ય નષ્ટ પામે છે, પરંતુ માન્યતા જીવતી રહે છે. એટલા માટે હું હસી રહ્યો હતો કે ભલે એને સત્ય મળ્યું છે, પણ તે ચોક્કસ જ આ સત્યને માન્યતામાં ફેરવી નાખશે અને સત્ય ત્યાં નષ્ટ થશે. વિદ્યાર્થીઓ, શિષ્યો, સેવકો સાથે મારાની વાતથી સહમત થયા. તેમને પણ કહ્યું કે હા મહારાજ, હવે અમને ખબર પડી કે આનાથી આપણને કોઈ જ નુકસાન નથી. મનુષ્ય બન્યો છે એટલા માટે કે તે સત્યને માન્યતામાં ફેરવે છે અને વર્ષોના વર્ષો, પેઢીઓના પેઢીઓ તે ચાલ્યા જ કરે છે. જ્યારે ખરેખર જરૂરત હોય છે ત્યારે તે તેમાં કોઈ પરિવર્તન નથી કરતો અને સત્ય માન્યતામાં પરિવર્તિત થઈને આવનારી પેઢીઓના પણ જીવન ખરાબ કરવા માટે અમુક અંશે ભાગીદાર હોય છે. આમ કરી અને મારા અને તેમના સેવકો બીજા ગામ તરફ આગળ ગયા, બીજા ગામ તરફ પ્રયાણ કર્યું. મારા મિત્રો, આજે વાર્તા છે સત્ય અને માન્યતા, તે અહીંયા પૂરી. મારા મિત્રો, વાત ખૂબ જ ગંભીર છે, કારણ કે આ એવી વાત છે કે જે આપણે વર્ષો જૂની પુરાણી જે સંસ્કૃતિ છે, સંસ્કૃતિમાં અમુક જે નિયમો બનાવેલા છે તેની ઉપર પ્રશ્નાર્થ કરે છે. બહુ જ ઊંડો વિષય છે, પણ બહુ જ બહાદુરીથી સમજવા જેવો છે. અમુક નિયમો તે વખતે, અમુક સત્યો તે વખતે એવી રીતે બનાવવામાં આવેલા, કારણ કે તે વખતે ગામડાનું જીવન હતું. ગામડાના જીવન પ્રમાણે આપણા શરીરને જે અનુકૂળ આવે, આપણે જે પ્રમાણે કરી શકીએ, તેના માટે દરેક વસ્તુને ધર્મ સાથે જોડીને તેવી રીતે તેનો પ્રચાર કરવામાં આવતો અને તે સમય માટે આ વાત યોગ્ય હતી. બહુ જ ઊંડો વિષય છે, અહીંયા એકદમ ખોલીને વાત નહીં થઈ શકે, પરંતુ જો આપણે આપણા જીવનમાં ઘણી બધી વસ્તુઓ પોતે આપણા હૃદયમાં જોઈશું, મનથી વિચારીશું, તો આપણને ખબર પડશે કે આપણે ઘણી બધી વસ્તુઓ તો ફક્ત એટલા માટે કરી રહ્યા છીએ કે આપણા પૂર્વજો પણ કરતા હતા, આપણા પૂર્વજોના પૂર્વજો પણ કરતા હતા અને એમના પણ પૂર્વજો કરતા હતા. જે એક સમય સત્ય હતું તે માન્યતામાં પરિવર્તિત થઈ ગયું છે અને માન્યતાને આપણે આજ સુધી ચલાવી રાખી છે. એક સાદી ભાષામાં, સરળ ભાષામાં વાત કરીએ તો જે વાત છે કે સ્ત્રીઓને જે માસિક ધર્મ આવે છે તે એક કુદરતી પ્રક્રિયા છે. વર્ષોના વર્ષો પહેલા સ્ત્રીઓને કામમાંથી છુટ્ટી મળે તેના માટે જ્યારે તેમને માસિક સ્ત્રાવ આવે ત્યારે એક નિયમ વર્ષોના એટલે આપણા પૂર્વજોએ એવો એક નિયમ બનાવેલો કે તે સ્ત્રીને 5 થી 7 દિવસ માટે આરામ કરવા દેવાનો. આરામ કરવા દેવા માટે એવો નિયમ બનાવવામાં આવ્યો કે તેમને રસોડામાં નહીં જવાનું, મંદિરમાં નહીં જવાનું, એક રૂમ બનાવી આપ્યો હોય ત્યાં શાંતિથી બેસીને આરામ કરવાનો. કારણ કે સ્ત્રીનો સ્વભાવ એવો કે તે આરામ ના કરે, રસોડામાં રસોઈ કરવા ચલી જાય, મંદિરમાં સેવા પૂજા કરવા જતી રહે, ઘરના કામકાજમાં લાગી જાય. તે વખતના પૂર્વજોએ તે સમયને અનુકૂળ આવો એક નિયમ બનાવ્યો, પરંતુ એ નિયમ આજે એવી માન્યતામાં પરિવર્તિત થઈ ગયો છે કે આજના સમયમાં પણ ઘણી બધી જગ્યાએ એ જ વાત છે કે સ્ત્રીઓએ રસોડામાં નહીં જવું, સ્ત્રીઓએ 5 થી 7 દિવસ અલગ રહેવું, મંદિરમાં નહીં જવું. આ બધી માન્યતા છે જે ચોક્કસ અત્યારે બદલાવી જોઈએ, કારણ કે તે સમયની જે જરૂરિયાત હતી, અત્યારની જરૂરિયાત કંઈક અલગ છે. અસામાન્ય વાત છે. આવી ઘણી બધી માન્યતાઓ છે જે આપણા જીવન સાથે જોડાયેલી છે, જેને આપણે ક્યારેય પ્રશ્નાર્થ નથી કરતા, પરંતુ ચોક્કસ જ આપણે આવી બાબતો ઉપર પ્રશ્નાર્થ કરવો જોઈએ અને જો આપણે તે વસ્તુ આજની સમયમાં પણ યોગ્ય લાગતી હોય તેની ઉપર અમલ ચોક્કસ જ કરવો જોઈએ, એમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ માન્યતાઓ ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન કરીને, સવાલ પૂછીને તેની ઉપર વિચારવાની જરૂર તો ખરી છે. બરોબર ને મારા મિત્રો? જ્યાં આ વાર્તા
સત્ય અને માન્યતા આપણને શીખવી જાય છે. મારા મિત્રો, આ પ્રકારની રવિવારની બોલચૂકી વાર્તાઓ, આ ઉપરાંત રોજના સુવિચાર કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ की ऐसी की तैसी, રિઝલ્ટ की ऐसी की तैसी જેવા પોઝિટિવિટી બાય લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝ જે હકારાત્મક અભિગમથી ભરેલા છે, પોઝિટિવિટી ભરેલા છે, આ વિડીયોઝ તમે જોવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ મુવમેન્ટ, અને મારી એક આશા છે, એક અપેક્ષા છે કે પોઝિટિવિટીની ચેન જે શરૂ કરી છે તે ચેનને જો તમે આગળ વધારવા મારી મદદ કરશો તો ખૂબ મોટું કામ થશે. આજના સમયમાં જરૂરિયાત એવી છે કે નેગેટિવિટી બહુ ઝડપથી ફેલાય છે, પરંતુ પોઝિટિવિટી ફેલાવતા બહુ વાર લાગે છે. લોકો નકારાત્મક તરફ થઈ જાય છે, પણ હકારાત્મક થવા માટે બહુ જ સમય લાગે છે. તો આપણે એવું કરી શકીએ કે સકારાત્મકતા, પોઝિટિવિટીને એટલું બધું ફેલાવીએ કે નેગેટિવિટી ક્યારેય કોઈની ઉપર પણ હાવી ના થાય. તો આજે નાની નાની વાર્તાઓ છે, સુવિચારો છે, અગત્યની વાતો છે, તે આપણને એક હકારાત્મકતા તરફ દોરી જાય છે, એક પોઝિટિવિટીનો સંચાર કરે છે. તો મારા મિત્રો, મારી ઈચ્છા છે એવી છે કે તમે પણ આ પોઝિટિવિટીની ચેનને આગળ વધારવામાં મદદ કરો, અને બધા જ વિડીયોઝ તમે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ આગળ ફોરવર્ડ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલને આગળ વધારો. મારા મિત્રો, આટલું કરશો ને? ચોક્કસ જ કરશો, બરોબર ને? સારું મારા મિત્રો, હવે આપણે મળીશું આવતા રવિવારની બોલચૂકી વાર્તાનું નામ છે સત્યનું વર્ણન. બરોબર, મળીએ આવતા રવિવારની બોલચૂકી વાર્તાનું નામ છે સત્યનું વર્ણન. તો મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.